बोलो श्री गिरिराज धरण की जय। पहला धून बोली लिए बे काળી ધૂન બોલી લીધી. ચલો 2 મિનિટ થોડું ધૂન સ્મરણ કરી લઈએ અને પછી આપણે આરંભ કરીએ. गिरिधारी गोपाल लाल जय कन्हैया लाल की. प्रेम थी गाओ. गिरिधारी गोपाल लाल जय कन्हैया लाल की. गिरिधारी गोपाल लाल जय कन्हैया लाल की. गिरिधारी गोपाल लाल जय कन्हैया लाल की. जय कन्हैया लाल की. जय गिरिधर गोपाल के. जय कन्हैया लाल की. जय गिरिधर गोपाल की. जय कन्हैया लाल की. जय गिरिधर गोपाल के. जय कन्हैया लाल की. जय गिरिधर गोपाल की. गिरिधारी गोपाल लाल जय कन्हैया लाल की. गिरधारी गोपाल लाल जय कन्हैया लाल की. गिरिधारी गोपाल लाल जय कन्हैया लाल की. गिरधारी गोपाल लाल जय कन्हैया लाल की. गिरिधारी गोपाल लाल जय कन्हैया लाल की. बोलो. गिरधारी गोपाल लाल जय कन्हैया लाल की. जय कन्हैया लाल के. जय गिरिधर गोपाल की. बोलो. जय कन्हैया लाल की. जय गिरिधर गोपाल की. जय कन्हैया लाल के. जय गिरिधर गोपाल के. जय कन्हैया लाल की. जय गिरिधर गोपाल की. गिरिधारी गोपाल लाल जय कन्हैया लाल के. गिरधारी गोपाल लाल जय कन्हैया लाल की. जय कन्हैया लाल के. जय कन्हैया लाल की. जय गिरिधर गोपाल के. जय गिरिधर गोपाल की. बोलो कृष्ण कन्हैया लाल की जय. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय
श्रीकृष्णाय वयं नुमः। चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम्। लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्विश्व चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये नमः। बोलो श्री गोवर्धन नाथ की जय, गिरिराज धरण की जय, श्री बालकृष्ण लाल की जय, वल्लभाधीश की जय, गोसाई जी परम दयाल की, श्याम सुंदर श्री यमुने महारानी की जय। तमद्भुतं बालकमम्बुजिक्षणं चतुर्भुजं शङ्खगदायुधायुधं श्रीवत्सलक्ष्मं गलशोभिकौस्तुभं पीताम्बरं सान्द्रपयोदसौभगम्। श्री बालकृष्ण लाल की पूर्ण पुरुषोत्तम परमात्मा परब्रह्म निसाधन जनोद्धारक गोकुलपति व्रजपति भगवान श्री कृष्णनु प्रागट्य खूब उमंगथी अने आनंदथी આપણે સૌએ કાલે ઉજવ્યું। આ બધા વ્યવસ્થાપકોને તો એવું લાગ્યું કે ક્યાંક સ્ટેજ બેસી ના જાય તો સારું, અને નીચે પણ જે ઝૂંટાઝૂંટ ચાલતી હતી આ બધો તમારી અંદર પ્રગટ થયેલો સ્વયં સ્ફૂર્ત આનંદનો ઉત્સવ હતો। કોઈને પરાણે પરાણે હાથ પકડીને ઊભા નતા કરવા પડ્યા કે હવે નાચો।
દરેકના હૃદયમાં જાણે કૃષ્ણની લહેર આવી હોય, દરેકના હૃદયમાં જાણે પ્રભુ આનંદ રૂપે એમના આનંદના મોજા મોકલતા હોય, એ રીતે સૌએ કોઈ શિષ્ટાચારના રૂપમાં નહીં, કોઈ પરંપરાના રૂપમાં નહીં, કરવું પડે માટે કરીએ એ અર્થમાં નહીં, પણ દરેક અત્યંત આનંદ મગ્ન થઈ નાચવા લાગ્યા, ગાવા લાગ્યા. આજ ભગવાનના પ્રાગટ્યનું પ્રમાણ છે. કથા કાલે જરા જલ્દી લીધી હતી અને એમાંય લાલો આવ્યો ત્યારે તો બધા એટલા બધા અધીરા થઈ ગયા કે ભગવાન નંદ બાવાને ત્યાં પધારે અને વિધિપૂર્વક જાહેરાત થાય ને બધા ગોપ ગોપીઓ આવે, એ બધી કથાની બધાએ વાટ જ ન જોઈ. મને પણ એમ થયું હવે કથા કરવામાં મજા નથી. જ્યારે આનંદ અવતરી જ ચૂક્યો છે તો પછી ઉત્સવ શરૂ થઈ જાય. ચલો થોડાક પાછા જઈએ અને કાલે કેટલીક વસ્તુ જે સમજાવી ન શકાય, વર્ણવી ન શકાય, એને થોડીક સમજીએ. શ્રીમદ ભાગવતના દશમ સ્કંદનું નામ છે નિરોધ લીલા. નિરોધ શબ્દનો અર્થ યોગ શાસ્ત્રમાં મનની વૃત્તિઓની સ્થિરતા, ચંચળ મન એની ચંચળતા છોડી દે અને એક જગ્યાએ શાંત અને સ્થિર થાય, એને નિરોધ કહેવાય. પતંજલિ ભગવાને યોગ સૂત્રમાં યોગની વ્યાખ્યા જ આ કરી છે, યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ. આજકાલ તમે ટીવીમાં ને બધામાં જે યોગ જુઓ છો એ એનું બહુ પ્રાઇમરી, બહુ જ આગળનું પાયાનું રૂપ છે, જેમાં શરીરના જુદા જુદા કસરત વગેરે આસનો દ્વારા શારીરિક તંદુરસ્તી મળે. એ બહુ પાયાની વાત છે. પણ યોગનો ઉદ્દેશ માત્ર શરીર નિરોગી રાખવાનો નથી. યોગ શારીરિક કમ અને માનસિક વધારે છે. એટલે પતંજલિની વ્યાખ્યા મેં તમને કહી, ચિત્ત વૃત્તિનો નિરોધ. રોધ એટલે અટકવું. આપણે રોધ શબ્દ બહુ વાપરતા નથી, પણ અવરોધ શબ્દ વાપરીએ છીએ. અવરોધ એટલે રોકાઈ જવું, ગતિમાન વસ્તુ સ્થિર થઈ જાય અને એ અત્યંત સ્થિર થઈ જાય, ડગે નહીં, હાલે નહીં, ચાલે નહીં, એની ચંચળતા સાવ મૂકી દે, એના માટે નિરોધ શબ્દ છે. ભાગવતનો દશમ સ્કંદ છે આ. આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીએ પણ આની વ્યાખ્યા કરી. ભાગવતના નવમા સ્કંદનું શ્રવણ કરવાથી ભક્તિરૂપી ફલ મળ્યું. પુષ્ટિ માર્ગમાં ભક્તિના 4 તબક્કાઓ વારંવાર ચર્ચવામાં આવ્યા છે, જેને આપણે મંગલાચરણમાં પણ ચતુર્ભિહ કહીને સમજાવીએ છીએ. ભક્તિ એટલે ભગવાનમાં પ્રેમ, પણ એ પ્રેમની 4 ભૂમિકા છે, 4 અવસ્થા છે. એની પહેલી અવસ્થા છે સ્નેહ, એની બીજી અવસ્થા છે આસક્તિ, એનાથી ઉપરની ત્રીજી અવસ્થા છે વ્યસન, અને ચોથી અવસ્થા છે તન્મયતા, ફલાત્મકતા.
આ ચાર પ્રકરણોને પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ પણ કહ્યા. પરંતુ પ્રમાણ પ્રકરણમાં વ્રજ ભક્તોના સ્નેહનું વર્ણન આવ્યું, પ્રમેય પ્રકરણમાં એમની આસક્તિનું વર્ણન આવ્યું, સાધન પ્રકરણમાં એમની વ્યસનાવસ્થાનું વર્ણન આવ્યું અને ફલ પ્રકરણમાં એમની પ્રભુમાં તન્મયતાનું વર્ણન આવ્યું છે. મહાપ્રભુજી નિરોધ શબ્દની વ્યાખ્યા કરે છે, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભગવત આસક્તિ રૂપા નિરોધ લીલા. એનો અર્થ એ છે કે મન પ્રભુમાં એટલું બધું પરોવાઈ જાય, મન એટલું બધું કૃષ્ણમય બની જાય કે સંસારને ભૂલવા માટે પ્રયાસ ન કરવો પડે, સંસાર આપમેળે ભૂલાઈ જાય. તમને હું 11મા સ્કંદમાં દત્તાત્રેય ભગવાને જે 24 ગુરુનું વર્ણન કર્યું હતું તે બતાવું. દત્તાત્રેય ભગવાને એક લુહારને ગુરુ બનાવ્યો હતો. લુહારનું કામ હતું બાણ ઘડવાનું. એક રાજાનો વરઘોડો પસાર થયો, એને ખબર ન પડી. કોઈકે કહ્યું ઢોલ વાગતા હતા, વાજા વાગતા હતા, રાજાનો આખો વરઘોડો અહીંથી પસાર થયો, તને ખબર ન પડી? તો કે હું મારા કામમાં એટલો બધો પરોવાયેલો હતો કે મને રાજાના વરઘોડાની ખબર ન પડી. દત્તાત્રેયને થયું કે આને ગુરુ બનાવવા જેવો છે. એક બાણ ઘડવા જેવી સાધારણ પ્રક્રિયામાં પણ જો એનું મન આટલું બધું તલ્લીન થઈ શકતું હોય તો પછી આપણે પ્રભુના સ્મરણમાં પણ કેટલા બધા તલ્લીન થવું જોઈએ. આપણે અત્યારે તો એના કરતા જરા ઊંધી દિશામાં છીએ. હાથમાં માળા લઈએ ને એટલે જે યાદ ન આવવાનું હોય ને એવું બધું યાદ આવવા મળે. આજે આટલી જગ્યાએ જવાનું છે, આટલા કામ કરવાના છે, બિલ ભરવાનું છે, આને ત્યાં જવાનું છે, દવા લાવવાની છે, સગાની ખબર કાઢવાની છે, આખા દિવસનો પ્રોગ્રામ માળા હાથમાં લઈએ એટલે ગોઠવાઈ જાય. એક બાજુ મનની આ સ્થિતિ છે કે મન પ્રભુમાં લાગ્યા પછી કંઈ ભાન ન રહે. કાલે તમે જે ઉત્સવ કર્યો, મહાપ્રભુજીએ ઉત્સવની પણ સરસ વ્યાખ્યા કરી છે. મહાપ્રભુજીએ ઉત્સવની વ્યાખ્યા કરી જેમાં દેહનું અને ઘર વગેરેનું ભાન ભૂલાઈ જાય. તમે ભાન ભૂલો તો જ તમે આનંદ કરી શકો છો. આનંદાવસ્થામાં આ પણ સચવાય ને આ પણ સચવાય એવું ન બને. તમે ભાનમાં રહો તો ભગવાનમાં નહીં રહો, અને તમે ભગવાનમાં રહેશો તો તમે ભાનમાં નહીં રહો. ઘણા લોકો નવા નવા ચંપલ પહેરીને જયારે દર્શન કરવા ગયા હોય ભૂલથી, તો ચંપલ કાઢ્યા પછી ભગવાનના દર્શન કરતા કરતા પણ હે ભગવાન, નવી નવી ચંપલ પહેરીને હું ક્યાં આવી, ઉતાવળમાં યાદ ન રહ્યું. હું બહાર નીકળું ને જો ચંપલ સલામત હોય તો સારું. પછી ઠાકોરજી તો ભક્તોનું ધ્યાન રાખે ને, એ બહાર ઉભા ઉભા ચોકી કરે કે તમારી ચંપલ કોઈ ચોરી ન જાય. અને નહીતર તમે ઠાકોરજીને વેણું મારો, 50 જણાને કહી વળો મંદિરમાં ગઈ, બોલો મંદિરે દર્શન કરવા ગઈ હતી ને ગઈ, એમાંય પાછા ભગવાનને જવાબદાર માનો. હું એકવાર એક ભાઈની ખબર કાઢવા ગયો તો મને 10 વાર કહ્યું દર્શન કરવા જતો તો પડી ગયો. બોલો દર્શન કરવા જતો એટલે એનો મતલબ એ છે કે ભગવાનના દર્શન કરવા જતા હો તો ભગવાન ઘરેથી તમારો હાથ પકડીને લઈ જાય, બરાબર દર્શન કરાવે અને પાછા ઘરે બરોબર શાંતિથી તમને ઘરે પહોંચાડીને ઘરના લોકોને કે લો આવી ગયા, હવે હું છૂટો. 10 વાર બોલ્યા હશે દર્શન કરવા જતો તો ને પડી ગયો, પગ ભાંગી ગયો. એમના કહેવાનો ટોન એવો હતો કે ભગવાનને ત્યાં જતો હતો ને ભગવાન મારું ધ્યાન ન રાખ્યું. ઠાકોરજી કહે છે હું કેટલાનું ધ્યાન રાખું?
મન આપણું પ્રભુમાં લીન થાય, એને જબરજસ્તીથી લગાડવાનું નથી. અને સાંભળો, કૃષ્ણ છે જ એવા કે એનામાં મન લગાડવા માટે તમારે મનને જરાય પરિશ્રમ આપવો ન પડે. તમે જોયું હશે, એક લોહ ચુંબક હોય અને એક લોખંડની ટાંકણી હોય, લોખંડનો ટુકડો હોય. એમાં લોખંડનો ટુકડો કંઈ નથી કરતો. લોખંડના ટુકડાએ માત્ર લોખંડ હોવું જ જરૂરી છે. જે કરે છે એ તો લોહ ચુંબક કરે છે. લોખંડનો ટુકડો ખેંચાતો નથી, લોહ ચુંબક લોખંડને ખેંચે છે. ખેંચવાનો અર્થ જ છે કર્ષણ, આકર્ષણ. અને એ પણ કૃષ્ણ નામનો એક અર્થ છે. કૃષ્ણ એટલે જે આકર્ષણ કરે છે તે કૃષ્ણ. અરે તમે શ્રીનાથજીના દર્શન કરો છો ત્યારે નથી જોતા, એને જે ડાબો હાથ અધ્ધર કર્યો છે શેના માટે છે? ભક્તોનું આકર્ષણ કરવા માટે, ભક્તોને નિકટ બોલાવવા માટે. તું દૂર ન રહે, તું દૂર રહે છે એટલા માટે દુઃખી થાય છે. તું મારી નિકટ આવ એમ કરીને પ્રભુ ઉર્ધ્વ ભુજા કરીને આપણને પાસે બોલાવે છે. શ્રીજી મેરા એસા રસિયા, મુજને બોલાવે વાલો ઘડી ઘડી. કૃષ્ણનો અર્થ છે કર્ષણ, આકર્ષણ. એમ સમજો, કૃષ્ણ લોહચુંબક છે અને ભક્તોનું મન લોખંડની નાની નાની કણિકાઓ છે. લોહ ચુંબક એનું કામ કરે છે, લોખંડની કણિકાએ કાંઈ કરવાનું નથી. આ જ ભક્તિ માર્ગની મજા છે. તમારે તમારું મન ભગવાનમાં લગાડવા માટે યમ, નિયમ, પ્રાણાયામ, પ્રત્યાહાર જેવા કોઈ ઉપાયો કરવાની જરૂર નથી. બસ કૃષ્ણને પ્રેમ કરો. આ યમ નિયમ કરવાની કોઈ જરૂર નથી. પ્રભુને પ્રેમ કરો. જેટલો તમારો ભગવત ભાવ વધારે ને વધારે દ્રઢ થતો જશે, એટલા ભગવાન તમને વધારે ને વધારે બળથી આકર્ષવા માંડશે. તમારે કાંઈ કરવાનું નથી. ગોપીઓ કૃષ્ણને યાદ કરતી ન હતી. હા, આમ રોજ સવારે બેસે ને પલાઠી મારે, પદ્માસન કરે અને આંખ બંધ કરે, આમ નાસાગ્ર દ્રષ્ટિ રાખે, એકાંતમાં બેસે ને પછી કૃષ્ણનું સ્મરણ કરે. આવું યોગીઓ કરે છે, એવું સ્મરણ ગોપીઓએ નથી કર્યું. ગોપીઓ ભગવાનનું સ્મરણ કેવી રીતે કરતી હતી? આપણે પેલા શ્લોકમાં ગાઈએ છીએ, વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ દધ્યાદિકં મોહવશાદવોચ ગોવિંદ દામોદર માધવેતી. શ્રી કૃષ્ણનું સ્મરણ કરવા માટે કોઈ પ્રયાસ નથી. અરે એ તો નીકળી છે દહીં માખણ વેચવા માટે. દૂધ અને દહીં માખણને વેચવા નીકળી છે. અને ઘરેથી નીકળી ત્યારે તો કોઈ માખણ લો, કોઈ માખણ લો, કોઈ દહીં લો, કોઈ દહીં લો. માણસ જે વેચવા માટે બોલે એના જ નામથી પોકાર કરે. કોઈ દહીં લો, કોઈ માખણ લો. પણ થોડીક વારમાં ખબર જ ન પડી કે મન કૃષ્ણમાં ક્યાં સરી ગયું. બરોબર ધ્યાનથી વાત સાંભળો. તમારો રોજનો અનુભવ, તમારો એટલે પાછું હું જુદો મને ને ગણો, ચલો આપણે આપણો કહીએ. આપણો આ રોજનો અનુભવ છે કે હાથમાં માળા લઈએ અને જ્યાં જપ શરૂ કરીએ આપણને ખબર જ નથી પડતી
કે કયો મણકો આવ્યો અને આપણું મન સંસારમાં સરી ગયું. આપણને ખબર પણ ન રહે અને મન પાછું સંસારમાં સરી પડે. આનાથી ઊંધું ગોપિકાઓને હતું. કાર્ય લૌકિક કરતા હોય, સવારે બુહારી કરતા હોય, અને વણોલું વણોવતા હોય, યમુના કાંઠે જલ ભરવા જતા હોય, દહીં માખણ વેચવા જતા હોય, એમના લૌકિક કાર્યો કરતા હોય ત્યારે પણ એમનું મન સાવધાન ન રહે તો કૃષ્ણમાં સરી પડે. અને હદ તો ત્યારે થઈ ગઈ કે ગામની વચ્ચે, કારણ કે વેચવા નીકળે એ તો ઊંચા અવાજે બોલે ને, બોલે એના બોર વેચાય. માખણ લો, અરે કોઈ દહીં લો, અરે કોઈ માખણ લો. વેચવા નીકળેલી ગોપી છે, જોર જોરથી બોલે છે અને એનું મન ક્યાં સરી ગયું. ઘેલી ગોપીને ભાન ન રહ્યું અને જોર જોરથી બોલવા લાગી, કોઈ ગોવિંદ લો, કોઈ માધવ લો, કોઈ મુકુંદ લો, કોઈ દામોદર લો, કોઈ કૃષ્ણ લો. ભોળી રે ભરવાડણ હરીને વેચવાને. આનું નામ જ નિરોધ. જેમ પાણીનો સ્વભાવ છે જે તરફ ઢાળ હોય તે તરફ જાય, એમ મનનો સ્વભાવ છે જે તરફ એને સુખ પડે, આનંદનો અનુભવ થાય એ તરફ એ જાય. અને ભક્તનું બધું જ સુખ ભગવાનમાં છે. આ થઈ દશમ સ્કંધની વ્યાખ્યા. સુખદેવજીએ વ્યાખ્યા કરી હતી, નિરોધસ્યાનુશયનમ આત્મન સહશક્તિભિ. પરમાત્મા પરબ્રહ્મ પોતાની અનંત શક્તિઓની સાથે લીલા કરે, એનું નામ જ છે નિરોધ લીલા. આ બધું અઘરું અઘરું યાદ ન રહે તો નરસિંહ મહેતાના શબ્દોમાં બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આ બ્રહ્મની નિરોધ લીલા છે. અરે વ્રજની ભૂમિ પણ કૃષ્ણ છે, વ્રજની ગાયો પણ કૃષ્ણ છે, વ્રજના ગોવાળ પણ કૃષ્ણ છે, વ્રજની ગોપીઓ પણ કૃષ્ણ છે, નંદ યશોદા પણ કૃષ્ણ છે, વાંસળી પણ કૃષ્ણ છે. એક જ પ્રભુ અનેક અનેક રૂપ લઈને બિરાજમાન થયા છે. ભક્તો પરમ આનંદનો અનુભવ કરે છે. મથુરામાં ચતુર્ભુજ રૂપે પ્રાગટ્ય થયું. તમદભુતમ બાલકમ અંબુજેક્ષણમ. સુખદેવજી વર્ણન કરે છે અદ્ભુત બાલક. કારણ કે આમ દેખાવ તો બાલકનો છે પણ ભુજાઓ 4 છે. અને ખાલી ભુજાઓ નથી, શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા છે. શ્રી દ્વારિકેશજીનું કીર્તન છે. ભગવાનની 4 ભુજાઓમાં જે આયુધો છે, શંખ ચક્ર ગદા અને પદ્મ, એ ઉપરથી જોવા જઈએ તો આયુધો લાગે. અલબત્ત એના આધ્યાત્મિક અર્થો પણ થયા છે. ભગવાને પંચતત્વના રૂપમાં પ્રાગટ્ય કર્યું છે. જો ભગવાનનું જે સ્વરૂપ છે ને એ આકાશ છે, અને આ શંખ ચક્ર ગદા અને પદ્મ એ 4 બીજા ભૂત એટલે વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વી છે. આ કમલ છે એ ભૂતલ બરાબર છે. સુદર્શન ચક્ર એ અગ્નિ છે. શંખ જલતત્વ છે. આ બધા તત્વો
વાસ્તવમાં ભગવાનના આયુધ ભલે હોય, પરંતુ ભગવાન આખી પ્રકૃતિમાં સર્વેશ્વરના રૂપમાં પ્રગટ થયા છે. ભગવાન દ્વારિકાધીશના સ્વરૂપમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ, પદ્મ એટલે કમળ, જે કમળ છે ને એ સ્વામિનીજીનું સ્વરૂપ છે. ચતુર્ભુજ ભગવાનના હાથમાં જે શંખ છે એ યમુનાજીનું સ્વરૂપ છે. ઠાકોરજીના હાથમાં જે ગદા છે એ ગદા કુમારિકાઓનું સ્વરૂપ છે, લલિતાજીનું સ્વરૂપ છે. ભગવાનના હાથમાં જે સુદર્શન ચક્ર છે ને દ્વારિકાધીશના હાથમાં, એ સુદર્શન ચક્ર નથી, ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે. યા વ્રજ કો રસરૂપ સ્વરૂપ, યા વ્રજ કો રસરૂપ સ્વરૂપ. અરે ભાઈ, અહીંયા ક્યાં કોઈ રાક્ષસોને મારવા છે કે ચક્ર રાખે? જ્યાં જે લીલા કરવાની હોય ત્યાં તે વસ્તુ હાથમાં હોવી જોઈએ ને. અને વ્રજમાં ગોપ ગોવાળોની વચ્ચે નંદાલયમાં બિરાતો ગોપાલ કૃષ્ણ, બાલકૃષ્ણ, એ કઈ અહીંયા રાક્ષસોને મારવા માટે થોડો આવ્યો છે? અમારા જન્મ જન્મના મનોરથોની પરિપૂર્તિ કરવાને માટે પ્રભુ પધાર્યા છે. જો વ્રજની ગોપિકાઓ, આપણા ગોપી ગીતમાં પણ કહે છે કે તમારા અવતારના ગમે તે કારણો હોય મહારાજ, તમે ગીતામાં ગમે તે કારણો કહો, શાસ્ત્રોમાં ગમે તે કારણો કહો, ધર્મની સંસ્થાપના માટે આવ્યા અને પાપીઓનો સંહાર કરવાને માટે આવ્યા, ભક્તોનું રક્ષણ કરવાને માટે આવ્યા, અને વરદાન આપ્યું હતું કે દીકરો થઈને આવીશ એટલે આવ્યા, એ બધું અમારે કંઈ લેવા દેવા નથી. અમે તો એટલું જાણીએ છીએ, પ્રભુ નંદના કુંવર તમે, હે ગોપિકાઓ, તમને ખબર છે મેં અવતાર શા માટે લીધો છે? જો આ પદમાં પણ છે ને, ભગવાનને એનું નામ દઈને નથી બોલાવતા. શું કે છે? નંદના કુંવર. એમનો ઠાકોરજીમાં મધુર ભાવ છે. નંદના કુંવર તમે બહુ રંગ રસિયા. નંદના કુંવર પ્રેમથી ગાઓ. બહુ રંગ રસિયા. નંદના કુંવર તમે બહુ રંગ રસિયા. નંદના કુંવર તમે બહુ રંગ રસિયા. અમારે કારણે વાલો વ્રજમાં હે વસિયા. અમારે કારણ વાલો વ્રજમાં રે વસિયા. અમારે કારણે વાલો વ્રજમાં હે વસિયા. કારણ વાલ વ્રજમાં રે વસિયા. તમે ભાગવતમાં ઘણી વાર સાંભળ્યું છે કે 11 વર્ષ અને 52 દિવસ સુધી શ્રી કૃષ્ણ વ્રજમાં બિરાજ્યા, પણ એમણે કોઈ શસ્ત્ર હાથમાં લીધું નથી. એ તો ગોવાળીઓ છે. એના હાથમાં કંઈ તલવાર ન હોય, એના હાથમાં કંઈ ત્રિશુલ ન હોય, એના હાથમાં કંઈ
સુદર્શન ચક્ર ન હોય. જેવી લીલા એવા આયુ. ગીતાનો કૃષ્ણ જુઓ, પ્રપન્ન પારિજાતાય તોત્ર વેત્રેક પાણય. ગીતાનો કૃષ્ણ છે, એના બે હાથમાં શું છે? એક હાથમાં છે ચાબુક અને એક હાથમાં છે ઘોડાઓની લગામ. જેવી લીલા. વ્રજમાં એ કઈ રાક્ષસોને મારવા નથી આવ્યો. ભગવાને પહેલી વાર હથિયાર હાથમાં ઉઠાવ્યું હોય તો મથુરામાં કંસના સસરા જરાસંધના આક્રમણો શરૂ થયા પછી એણે હાથમાં શસ્ત્ર લીધા છે. હું તમને ભાગવતના સંદર્ભમાં કહું તો દશમ સ્કંદના બે ભાગ છે, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. એમાં દશમ સ્કંદના પૂર્વાર્ધમાં શ્રી કૃષ્ણ શસ્ત્રધારી નથી. જરા યાદ કરો, પૂતનાને હથિયારથી નથી મારી, એનો સ્તન ચૂસીને મારી છે. શકડભંજન પગ વડે કર્યું, તૃણાવર્તને ગળું દબાવીને માર્યો, વાછરડાનું રૂપ એને વત્સાસુર આવ્યો હતો, એને પણ ભગવાને હાથથી માર્યો. બકાસુરની ચાંચ બે હાથ વડે લઈને આમ ચીરી નાખી. અઘાસુરની અંદર ગયા અને પોતાનું સ્વરૂપ વિસ્તાર્યું એટલે મરણ પામ્યો. આગળ જતા પણ ભગવાન પરાક્રમ કરીને મારે, પણ શ્રી કૃષ્ણના શ્રીહસ્તમાં ક્યાંય આયુધ નથી. ગોકુળનો કનૈયો એ તો રસરૂપ છે, એ રસેશ્વર છે, એ આનંદ છે. આનંદના હાથમાં તલવાર ન શોભે, આનંદના હાથમાં ધનુષ્યબાણ ન શોભે, આનંદના હાથમાં તો મુરલી શોભે. આનંદના હાથમાં તો માખણ મિશ્રી શોભે. કૃષ્ણ આનંદ છે, પરમાનંદ છે. તો પછી આપણે દ્વારકાધીશના દર્શન કરીએ છીએ કાંકરોલીમાં વગેરે, મથુરાધીશના દર્શન કરીએ છીએ તો ત્યાં તો શંખ ચક્ર ગદા પદ્મ છે. તો આપણે ત્યાં ભાવનામાં એવું સમજાવવામાં આવ્યું કે ના ના ના, એ તો એવું એમણે રૂપ લીધું છે. યા વ્રજ કો રસ રૂપ સ્વરૂપ. વ્રજનો કૃષ્ણ તો આનંદ રૂપ છે. ચાર ભુજા ચાર આયુધ ધરે. જો હ દ્વારિકાનો દ્વારિકાધીશ નહીં, ગોકુળનો દ્વારિકાધીશ, વૃંદાવનનો દ્વારિકાધીશ. ચાર ભુજા ચાર આયુધ ધરે, કમલ સ્વામિની રૂપ. પ્રભુના શ્રીહસ્તમાં જે કમળ છે ને, એ સ્વામિનીજીનું સ્વરૂપ છે. ચક્રતે ચંદ્રાવલી જુજાનો. સુદર્શન ચક્ર નથી, અન્ય પૂર્વા યુથના અધિષ્ઠાત્રી શ્રી ચંદ્રાવલીજી છે. શંખ શ્રી યમુના જુજાનો. ભગવાનના હાથમાં જે શંખ છે તે શ્રી યમુનાજી, કારણ કે શંખ જન્મે છે જળમાંથી, એ યમુનાજીનું સ્વરૂપ છે. ગદા કુમારી હાથ ધરી. અને પ્રભુએ હાથમાં જે ગદા ધારણ કરી છે એ કુમારિકાઓનું સ્વરૂપ છે. આ ઘાતક શસ્ત્રો નથી, આ તો ચાર યુથની ચાર શક્તિઓ ભગવાનના સ્વરૂપમાં સ્વરૂપાત્મક રીતે બિરાજમાન થઈ રહી છે. ઉપનિષદ તો એવું પણ કહે છે કે ભગવાનનું આખું સ્વરૂપ જ સ્વરૂપાત્મક છે. આધ્યાત્મિક રૂપમાં અને અર્થમાં જોવા જાઓ ને તો ઠાકોરજીની જે છડી છે કૃષ્ણની મૂળ સ્વરૂપમાં, વ્રજલીલાની વાત નથી થતી,
પરંતુ જ્યાં સામાન્ય રીતે વ્યવહારિક રીતે જોવામાં આવે છે તો ભગવાનના હાથમાં જે છડી છે ને એ બ્રહ્મા છે, અને ભગવાનના હાથમાં જે મુરલી છે એ રુદ્ર છે. આધ્યાત્મિક અર્થમાં અને વ્રજ લીલામાં, રસાત્મક લીલામાં જે વેણુ બિરાજે છે એ વેણુ ક્યારેક સ્વામિનીજીના ભાવથી, ક્યારેક ચંદ્રાવલીજીના ભાવથી અને ક્યારેક કુમારિકાઓના ભાવથી વિરાજે છે. જ્યાં સૃષ્ટિ અલૌકિક હોય ત્યાં મનમાં જે રૂપ લેવું હોય તે રૂપ લઈ શકાય. અરે ભાઈ છોડો, અલૌકિક શક્તિની વાત ક્યાં કરવી, યોગીઓની પાસે પણ એવી શક્તિ હોય છે. યોગીઓ યોગ શક્તિ દ્વારા પણ જેવું રૂપ લેવું હોય તેવું રૂપ લઈ શકે છે. અગર યોગી મનગમતું રૂપ લઈ શકે તો ભગવાન તો યોગેશ્વર છે. ભગવાનના ભક્તો પણ અત્યંત કૃપાપાત્ર છે. આ લીલામાં જે કંઈ છે એ બધું સ્વરૂપાત્મક છે. ઠાકોરજી સુવર્ણની માળા ધારણ કરે ને એ સ્વામીજીના ભાવથી છે. ઠાકોરજી સફેદ મોતીઓની માળા ધારણ કરે છે એ ચંદ્રાવલીજીના ભાવથી છે. અરે પીળા પીળા પુષ્પો આવે ને તો એ પણ સ્વામીજીના ભાવથી. સોનાની માળા આવે તે પણ સ્વામીજીના ભાવથી. સુવર્ણનો જેવો રંગ છે એ બધો સ્વામીજીના ભાવથી છે. અરે એનાથી આગળ વધીને કહું તો ઠાકોરજી જે પીતાંબર ધારણ કરે છે એ પણ સ્વામીજીનું સ્વરૂપ છે. પ્રભુનું પીતાંબર વસ્ત્ર નથી. જો વધારે વિગતવાર સમજવું હોય ને તો સુરદાસજીનું આ પદ વાંચજો. બલી બલી હો કુંવરી રાધિકા નંદ સુવન જાસો રતિ માની. સુરદાસજીના આ પદમાં સુરદાસજી બતાવ્યું છે કે શ્રી ઠાકોરજીનું જે પીતાંબર છે એ પીતાંબર નથી, એ સ્વામીજીનું સ્વરૂપ છે. સ્વામીની નો રંગ એ સુવર્ણ રૂપ રંગ છે, અને એવું જ સ્વામીજીનું પણ છે. સ્વામીજી નીલાંબરી છે અને કૃષ્ણ પીતાંબર છે. સ્વામીજી મોટે ભાગે નીલ વસ્ત્ર ધારણ કરે છે, કારણ કે ઠાકોરજીનો રંગ નીલ વર્ણનો છે. સ્વામીજીનું વસ્ત્ર ઠાકોરજી છે અને ઠાકોરજીનું વસ્ત્ર સ્વામીજી છે. એ વસ્ત્રનું રૂપ લઈને પ્રભુને લપટાયેલા છે. સુવર્ણની માળાઓ, પીતાંબર, વેણુ આ બધા સ્વરૂપાત્મક છે. અરે તમે વસંતના દિવસોમાં અબીલ ગુલાલ ચોવા ચંદન લગાડો છો એ પણ સ્વરૂપાત્મક છે. હિંડોળામાં ઠાકોરજીને ઝુલાવો છો, હિંડોળા પણ સ્વરૂપાત્મક છે. વધારે શું કહું, મંદિરની આગળ જે તાળા મંગલ થાય છે, મંદિરના પગથિયાથી માંડીને મંદિરના દ્વાર અને આગળ જે તાળા છે તે પણ સ્વરૂપાત્મક છે. એને સ્થૂલ દ્રષ્ટિથી જોવાની ભૂલ કદી ન કરશો. જે સ્થૂલ જુએ એને સ્થૂલ જ મળે છે, અને દુર્ભાગ્ય આપણી આંખો માત્ર સ્થૂળને જ જોઈ શકે છે. જેની આંખ સ્થૂલ જુએ એને સ્થૂલ મળે, જેની આંખ સૂક્ષ્મને જોઈ શકે છે એને સૂક્ષ્મના દર્શન થાય. આંખમાં ભૌતિકતા હશે તો બધું ભૌતિક દેખાશે, આંખમાં આધ્યાત્મિકતા હશે તો બધું આધ્યાત્મિક દેખાશે. તમારી આંખમાં આધિદૈવિકતા હશે
તો તમને બધું જ સ્વરૂપાત્મક દેખાશે. એક અજાણ્યો માણસ જાય તો એને યમુના નદી દેખાય છે, પણ એક વૈષ્ણવ જાય તો એને યમુના નદી નથી દેખાતી. કલિંદ ગિરિમસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનો લસત પ્રકટ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મબંધુ ભુવમ ભુવન પાવની. જો આ યમુનાજીનું ખરું સ્વરૂપ આ છે, એ નદી નથી. ભુવમ ભુવન પાવની મધિગતા મને કસ્વનૈ પ્રિયાભિરિવ સેવિતામ શુકમયુરહંસાદિભિ તરંગ ભુજ કંકણ. આપણને દેખાય છે તરંગો, અને મહાપ્રભુજીને દર્શન થાય છે ભુજાઓના. તરંગ ભુજ સ્થૂળ દ્રષ્ટિએ તરંગ છે, ભાવ દ્રષ્ટિએ ભુજાઓ છે. તરંગ ભુજ કંકણ પ્રગટ મુક્તિકા. આપણી સ્થૂળ દ્રષ્ટિએ રેતી છે, મહાપ્રભુજીને દર્શન થાય છે આ તો બધા મોતીના દાણા છે. જેવી જેની દ્રષ્ટિ. જો તમારા બાળકોની સ્કૂલમાં ડ્રામા હોય અને કંઈક રામાયણ ભજવવાનું હોય ને તમારો દીકરો રામ બન્યો હોય, અને એ જયારે સ્ટેજ ઉપર આવે તો બીજા બધાને એમ દેખાશે કે રામ આવ્યા, પણ તમને શું દેખાશે? બીજા બધાને એમ દેખાશે કે આ કોઈ છોકરો અભિનય કરવા માટે આવ્યો, પણ તમને શું દેખાશે? તમને દેખાશે કે આ મારો લાલો આવ્યો. જેવી દ્રષ્ટિ એવું દર્શન. લોકોની નજરમાં એક વિદ્યાર્થી છે, ટીચર હશે તેની નજરમાં એ વિદ્યાર્થી છે, પણ તમે નાટક જોવા બેઠા હશે અને એમાં જો તમારો દીકરો રામ બન્યો હોય ને તો આગળની જે કઈ સ્ટોરી ચાલે એમાં તમને રસ જ ન હોય. તમને એમ થાય કે રામ ક્યારે આવે, રામ ક્યારે આવે, રામ ક્યારે આવે. જેવી દ્રષ્ટિ એવું દર્શન. એટલા માટે ભગવાનના અનુભવો પણ બધાને એક સરખા નથી થયા. કોઈને કૃષ્ણ કઠોર લાગ્યા, કોઈને કૃષ્ણ કોમળ લાગ્યા, કોઈને કૃષ્ણ પરબ્રહ્મ લાગ્યા, તો કોઈને પ્રભુ પોતાના પ્રાણનો આધાર લાગ્યા. વિવિધ પ્રકારના ભક્તો વિવિધ પ્રકારના ભાવોથી પ્રભુને સેવન કરે છે. તો વૈષ્ણવો, મહાપ્રભુજીને યમુનાજીના દર્શન કેવી રીતે થયા? ભુવમ ભુવન પાવની મધિગતા મને કસ્વનૈ પ્રિયાભિરિવ સેવિતામ શુકમયુરહંસાદિભિ તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા નિતંબ તટ સુંદરીમ. જો મહાપ્રભુજી સરિતા નથી કહેતા, યમુના માટે નદી શબ્દનો પ્રયોગ નથી કર્યો. બીજું, મહાપ્રભુજીએ કોઈ દિવસ યમુના માટે તીર્થ શબ્દનો પ્રયોગ પણ નથી કર્યો. તીર્થની વાત આવે તો મહાપ્રભુજી ગંગાનું નામ લેશે, યમુનાનું નહીં લે. કેમ? તમે રોજ તો બોલો છો કૃષ્ણાશ્રયમાં. શું બોલો છો? ગંગાદિ તીર્થવર્યેષુ દુષ્ટૈરેવા વ્રતેષ્વિ. યમુના મહાપ્રભુજીની દ્રષ્ટિએ નથી નદી, નથી કોઈ તીર્થ. એટલા માટે સુંદરી શબ્દનો પ્રયોગ કરે છે. તટસ્થ
નવકાનન પ્રકટમોદ પુષ્પાંબુના. આખું યમુનાજીનું સ્વરૂપ મહાપ્રભુજીએ વર્ણવ્યું છે. બસ આ જ રીતે તમે મંદિરમાં જાઓ તો ઠાકોરજીના સ્વરૂપનું દર્શન તમે સ્થૂળ દ્રષ્ટિથી ન કરશો. હું ફરીથી કહું, જેની દ્રષ્ટિ સ્થૂળ હોય એને સ્થૂળ દેખાય, જેની દ્રષ્ટિ ભાવમયી હોય એનું દર્શન જુદું હોય છે. તમારો દીકરો દેશનો વડાપ્રધાન થયો હોય અને જ્યારે પછી એ મોટો સંદેશ આપવાને માટે લાલ કિલ્લા ઉપર આવે અને સંદેશો આપતો હોય તો લોકો વડાપ્રધાનને જોતા હશે, પણ તમે વડાપ્રધાનને નહીં જોતા હો, તમે તો તમારા દીકરાને જોતા હશો. આ જ ભાવ વ્રજવાસીઓને હંમેશા રહ્યો છે. ચલો એક જ ઉદાહરણ આપું. આમ તો આગળ ઘણા ઉદાહરણો છે, પણ એક ઉદાહરણ આપું. ઠાકોરજી આટલા બધા પરાક્રમો કર્યા, પણ યશોદાની નજરમાં કૃષ્ણ હંમેશા એનો સુકુમાર નાનકડો લાલો જ રહ્યો છે. અરે ગર્ગ જેવા ગર્ગ આવીને પણ કહી ગયા કે તમારો દીકરો તો નારાયણ સમાન છે. આમ તો એમ જ કહેવું જોઈતું હતું કે સ્વયં નારાયણ છે. ગર્ગ કહી ગયા. કાલીનાગના પ્રસંગમાં, ગોવર્ધન ધારણના પ્રસંગમાં સૌએ જોયું પણ ખરું કે કૃષ્ણ મહાપરાક્રમી છે. बहुत कोई बड़ो देवता आयो है हमारे घर बेटा बनके, छता वात्सल्य भावनी अथवा हृदयना भावनी प्रबलता जुओ तमे. याद राखो, ज्ञान अने भक्ति ए बेमा वधारे प्रबल ज्ञान नहीं, भक्ति छे. यशोदा ने ज्ञान तो थयुं कि कृष्ण पराक्रमी है. एक तफावत बताऊं. બધું ભાગવતમાં બધું આમ બહુ જલ્દી જલ્દી કહ્યું છે ને, આપણા કીર્તનોમાં એ બહુ નિરાંતે કહેવાયું છે. પ્રભુએ આજે ગોવર્ધન લીલા આવવાની છે, ગોવર્ધન લીલાને યાદ કરો. ભગવાને ગોવર્ધન 7 દિવસ ધારણ કરી વ્રજ ભક્તોની રક્ષા કરી, પછી ઇન્દ્રે વરસાદ બંધ કર્યો, ભગવાને ગિરિરાજજીને પાછા પધરાવી દીધા. પછી એક પદ ગવાય છે. ગોવાળો કહેવા લાગ્યા કે આપણે ગઈકાલે ગોવર્ધનની પૂજા તો કરી, પણ હવે આજે આપણે ગોવર્ધન જેણે ઉઠાવ્યો એની પૂજા કરીએ. આપણો અન્નકૂટ આરોગ્ય એટલે આપણે ગોવર્ધન પૂજા તો કરી, પણ આપણી રક્ષા તો કોણે કરી? જેને ગોવર્ધન ઉઠાવ્યો. ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી કુમારતાનંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજ, મમ પ્રભુ શ્રી गिरिराज धारी. सब मिल पूजो प्रभु की बहिया. चलो આપણે બધા ભેગા થઈને કનૈયાની ભુજાની પૂજા કરીએ, કારણ કે લાલાએ આ ભુજામાં ગોવર્ધન ઉઠાવ્યો હતો. વિરોધાભાસ ક્યાં છે તે જુઓ. એક પદ એમ કહે છે કે બધા ભેગા મળીને હરિની પૂજાની, હરિની બાહોની પૂજા કરો, કારણ કે આ ભુજાએ ગોવર્ધન ઉઠાવ્યો છે, આપણી રક્ષા કરી છે. એની સામે બીજું કીર્તન. ભુજની બલ જની તનિક કનૈયા. આ પદનો ભાવ સમજવા જેવો છે.
લાલાએ ગિરિરાજજીને પધરાવી દીધા. પછી યશોદા આવે છે લાલા પાસે, લાલાનો હાથ ધીરે ધીરે દબાવે છે. આપણે ગુજરાતીમાં નથી કહેતા આંટી પડી જાય, એને વ્રજ ભાષામાં બલ, બલ શબ્દ ઘણી વાર તમે સાંભળ્યો છે. બલખાતી, બલખાતી હુઈ, બલખાના. ગુજરાતીમાં વળ નથી કહેતા, વળ ચડી જવું, વળ. ભુજની બહુત બલી. લાલા તારા હાથમાં આંટી પડી ગઈ નથી ને? લાલા તારો હાથ દુખતો તો નથી ને? જો આ માની દ્રષ્ટિ છે. ગોવાળો કે છે લાલાની ભુજાની પૂજા કરો, એને આપણી રક્ષા કરી છે. પણ એક માની દ્રષ્ટિ ભગવાન જેવા ભગવાનને પણ જુદી જ રીતે જુએ છે. આ 7 દિવસ માને તેમ થતું હશે કે મારો લાલાનો હાથ દુખી જશે, મારા લાલાનો હાથ દુખી જશે. પછી તો ગોવાળો નહીં એવું થયું, લાકડીઓ એમણે રાખી. પણ 7મા દિવસે યશોદાજી આવી, લાલાની ભુજાની પૂજા નથી કરતા, લાલાની ભુજાને દબાવે છે. બેટા તારો હાથ દુખી ગયો હશે નહીં? તું તો કેટલો બધો કોમળ છે. એટલે મેં તમને કહ્યું કે જેવી દ્રષ્ટિ હોય એવું દર્શન થાય. અને પ્રભુને જ્ઞાનની દ્રષ્ટિથી ન જોશો. જ્ઞાનની દ્રષ્ટિ ભગવાન ના માર્ગમાં તમને અનેક મધુર અનુભૂતિઓથી વંચિત કરી દેશે. અરે ઠાકોરજી ભૂખ્યા થઈને આપણે આંગણે આવ્યા હોય તો રાજી થઈ થઈને વિવિધ પ્રકારની ભોગ સામગ્રી આરોગાવવાની હોય, એની સામે ભગવાને આર્ગ્યુમેન્ટ કરવાના ના હોય. તમે તો ભગવાન છો, તમને કંઈ ભૂખ લાગે નહીં, તમને વળી શેની ભૂખ લાગે? તમે તો પરબ્રહ્મ છો, તમને પ્રાકૃત દેહ ન હોય, અન્નમય શરીર, ભૌતિક શરીર ન હોય, ભૌતિક શરીર ન હોય એને ભૂખ લાગે નહીં. ભગવાન કહે છે હું ઉપદેશ દેવા માટે આવ્યો નથી, ઘરમાં જે હોય તે આપી દો, મને ભૂખ લાગી છે. જ્ઞાનીને આંગણે ભૂખ્યો થઈને ન ગયો, વિદુરને આંગણે ભૂખ્યો થઈને ગયો. કોઈ જ્ઞાનીને વિદ્વાનના આંગણે ભૂખ્યો થઈને ન ગયો, શબરીને આંગણે ભૂખ્યો થઈને ગયો. જ્ઞાનીને આંગણે જાય તો ઉપદેશ મળે. ભગવાન તો ભક્તને આંગણે આવ્યા. એટલા માટે મેં તમને કહ્યું કે જ્ઞાનથી ભગવાનને ન જુઓ. જ્ઞાન દ્રષ્ટિ આપણા કામની નથી. જેને માફક આવે તે ભલે આવે, એના જે અધિકારી હોય તે ભલે હોય, પણ આપણે તો પુષ્ટિમાર્ગી વૈષ્ણવ છીએ. આપણી પ્રભુ પ્રત્યેની દ્રષ્ટિ જ્ઞાનની દ્રષ્ટિ ન હોય. આપણો શ્રી ઠાકોરજીમાં સ્વામી સેવક ભાવ છે. આપણો શ્રી ઠાકોરજીમાં દાસ્ય ભાવ છે. આપણો પ્રભુમાં મહાપ્રભુજીએ જે ભાવો બતાવ્યા આપણને, તે પ્રકારના ભાવો એ આપણી પ્રધાનતા છે. અને વૈષ્ણવો એટલે તમે જોજો કે શ્રી કૃષ્ણ તો પૂર્ણ બ્રહ્મ છે, પરમાત્મા છે, પણ એની વ્રજમાં લીલા સાવ જુદી છે, મથુરામાં લીલા સાવ જુદી છે, દ્વારિકામાં લીલા સાવ જુદી છે. વ્રજનો કૃષ્ણ દ્વારિકામાં નથી, દ્વારિકાનો કૃષ્ણ વ્રજમાં નથી. ઠાકોરજીની લીલાના 2 પ્રકાર છે, સ્વતંત્ર લીલા અને ભક્ત આધીન લીલા. મથુરા અને દ્વારિકામાં ભગવાનની સ્વતંત્ર લીલા છે. ત્યાં ભગવાન છે, પરબ્રહ્મ છે, પૂર્ણ પુરુષોત્તમ છે. ભગવાન સ્વતંત્ર હોય ને એટલે થોડો મર્યાદાનો ભાવ આવી જાય, અને ભગવાન પૂરેપૂરા ભક્તને આધીન હોય તો ત્યાં એ પુષ્ટિ ભાવ આવી જાય. જો આ વાત બરાબર નહીં સમજો તો તમને ઠાકોરજીની સેવાના પ્રકારમાં અને લીલાના પ્રકારમાં ઘણી બધી ગેરસમજો થશે.
જે લોકો સેવા પ્રકાર અથવા પુષ્ટિ માર્ગની કોમેન્ટ કરે છે ને, એ લોકો પૂરું સાંભળતા કે સમજતા નથી એટલે કરે છે. આપણને એના માટે તિરસ્કાર ન થવો જોઈએ, દયા આવવી જોઈએ કે તમે અમારા કૃષ્ણને હજી પૂરા સમજ્યા જ નથી, અને પૂરા સમજ્યા જ ન હોય તો તમે પછી શું કોમેન્ટ કરી શકો? નિરતિશય પ્રેમના કારણે પ્રભુ સર્વ સ્વતંત્ર હોવાના છતાં એ ભક્તોની આગળ ભક્તાધીન લીલા કરે છે. અને આ એમની કૃપાની કહો, પ્રીતિની કહો, એ પરાકાષ્ઠા છે. દેવાધિદેવ પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ સકલ લોકનો સ્વામી એની બધી જ મહત્તા છોડીને, એનો મહિમા, એની વિશેષતા બધું છોડી દઈને, અને યાદ રાખો, મોટા માણસોને બધું છોડવું સહેલું હોય છે, મોટાઈ છોડવી સહેલી નથી હોતી. મોટો માણસ બધું છોડી શકે, મોટાઈ છોડી ન શકે. કારણ કે જ્યાં જાય ત્યાં એને એની મોટાઈના કારણે તો માન મળે. કાલે તમે કથામાં સાંભળ્યું ને કે ભગવાન મથુરાથી ગોકુળ પધાર્યા અને યમુનાજીના જળ ઉછળવા લાગ્યા. આમ યમુનાજીના મોજા ઉછળે છે. હમણાં શું સાંભળી ગયા? યમુનાજીના મોજા એટલે શું? તરંગ ભુજ કંકણ. એ મોજા નથી ઉછળતા, એમની ભુજાઓ ઊંચી કરી રહ્યા છે, ભુજાઓ ઊંચી કરી રહ્યા છે. કેમ? ચરણ સ્પર્શ કરવા માટે. આવતીકાલે સવારે તો નંદ ઉત્સવ થશે અને આખા ગોકુળ ગામને પ્રભુના દર્શન થશે, પણ હું ભાગ્યશાળી છું, પહેલા દર્શન હું કરી લઉં. બોલો, જમનાજીથી માંડીને પહેલા હું દર્શન કરું, પહેલા હું દર્શન કરું, એવો જો ભાવ હોય તો બધી શ્રીનાથજીમાં બધા દોડાદોડી કરે, એમાં શું નવાઈ છે? પહેલા હું કરી લઉં, પહેલા હું દર્શન કરી લઉં. ઠાકોરજીનું સ્વરૂપ જ એવું છે કે ભક્તો ગાંડા ઘેલા થઈ જાય. શ્રીનાથજીમાં કોઈ કહેતું નથી કે દોડો, પણ ભીડ દોડે જ. એ દર્શનનો આનંદ છે. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી. એક બે કડી ગાઓ ત્યારે આપણે નાથ દ્વારા પહોંચી ગયા છીએ તો જરાક. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વન રાવન. મારું મનડું છે ગોકુળ વન રાવન. મારા તનના આંગણિયામાં તુલસીના વન. મારા પ્રાણ જીવન હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી શ્રી મહાપ્રભુજી.
પ્રભુજી. મારી આંખો વિશે ગિરધારી રે ધારી, મારી આંખો દિશે ગિરધારી રે ધારી. મારો તન મન ઓ મારું તન મન ગયું છે જેને વારી રે વારી, મારા શ્યામ નાથજી નમનાજી મહાપ્રભુજી. મારા વિઠ્ઠલવરની સેવા રે કરું, હું તો નિત્ય વિઠ્ઠલવરની સેવા રે કરું. હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું, આઠે સમા કેરી ઝાંખી રે કરું. મેં તો ચિત્તડું મેં તો ચિત્તડું શ્રીનાથજીને ચરણે ધર્યું, જીવન સફળ કર્યું. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુ. અંત સમય કેરી સુનો રે અરજી, સમય કેરી સુનો રે હરજી. લેજો શરણોમાં શ્રીજી બાવા દયા રે કરી, લેજો શરણોમાં શ્રીજી બાવા દયા રે કરી. મને તેડા રે યમો કેરા કદી ના આવે, મારો નાથ તેડાવે. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો, શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો, શ્રીનાથજી બોલો, યમુનાજી બોલો, શ્રીનાથજી બોલો, શ્રી 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 યમુનાજી બોલો, શ્રીનાથજી બોલો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજ નંદ રાય કે આનંદ ભયો, નાચત ગોપી કરત કોલાહલ, મંગલ ચાર થયો. પાંચ કરી દો. આમ તો આપણા મંદિરમાં હવેલીમાં ચાર પલના ગવાય અને એમાં ચોથા પલનામાં જ્યારે આ ગવાય હેરી હે પછી નંદ ઉત્સવ થાય. પણ હવે તમે કાલે એટલા બધા ઉતાવળમાં હતા, મને લાગે છે તમે ઉતાવળમાં હતા ને પ્રગટ થવા માટે લાલોય ઉતાવળમાં હશે, એટલે જલ્દી જલ્દી ઉત્સવ થઈ ગયો. પણ છતાં ચાલો આપણે પરમાનંદાસજીના દ્વારા
આનંદ મહોત્સવના ભાવને થોડો માણીએ. હેરી હે આજ નવદરાય કે આનંદ ભયો. આજ નંદરાય કે આનંદ ભયો. આજ બ્રજરાય કે આનંદ ભયો. આજ બ્રજરાય કે આનંદ ભયો. નાચત ગોપી કરત કોલાહલ. નાચત ગોપી કરત કોલાહલ. મંગલ ચારઠયો મંગલ ચાર થયો. આજ નવદરાય કે આનંદ ભયો. આજ નંદરાય કે આનંદ ભયો. પહેલું વર્ણન ગોપિકાઓનું આવ્યું. રાતે પેરી ચોલી પહેરે. રાતી પિયરી ચોરી પહેરે. નૌતમ ઝુમક સારી. નૌતમ ઝુમક સારી. ચૌવા ચૌદન ઔગલ ગાય. ચોરા પ્રેમથી ગાઓ. ચૌદન ઔગલ ગાયે. સેંદૂર માંગ સવારે. દૂર માગ સવાર. આજ નવદરાય કે આનંદ ભયો. આજ નંદરાય કે આનંદ ભયો. માખન દૂધ દહ્યો ભરી ભાજન. માખન દૂધ દયો અતિ બાજન. આને વૃંદાવની સારંગ કે છે. નિસા રે મ પને નિસા ને પમ રે મ પમ નિ પમ રે નિ રે સા. ni sa re sa ni sa re ma pa ni pa sa ma pa re sa ni pa ma re pa re sa ni pa ma re ni sa. માખન દૂધ દહ્યો ભરી ભાજન. માખન દૂધ દયો અતિ બાજન. સકલ ગ્વાલ લઈ આયે.
સકાલ ગ્વાલ લઈ આવે બાજત બેનું પખાવ જમહુવર બાજત બેનું પખાવ જમહુવરી ગાવત ગીત સુહાય વન ગીત સુહા આજ નંદરાય કે આનંદ ભયો આજ નંદરાય કે આનંદ ભયો. હરદનુવ અક્ષત દધી કુમ કુમ હરદૂધ અક્ષત પરી કુમા કુમા આંગન બાઢે કે છે આંગણ બાધી કીચ ઉત્સવ કેવી રીતે થાય? હસત પરસ્પર પ્રેમ મુદિત મન હસત પરસ્પર પ્રેમ મોદિત મન લાગે લાગી ભુજ બીચ લાગી લાગી પૂજકી આજ નોદરાય કે આનંદ ભયો આજ નંદરાય કે આનંદ ભયો. ચહુ વેદ ધુનિ કરત મહામુનિ વેદધ્વનિ કરત મહામુનિ પૌચ શબ્દ ડમઢોલ પાંચ શબ્દ ધમ ઢોલ પરમાનંદ બઢ્યો ગોકુલ મેં પરમાનંદ બઢ્યો ગોકુલ મેં પરમાનંદ બઢ્યો ગોકુલ મેં પરમાનંદ બઢ્યો ગોકુલ મેં આનંદ હૃદય કલોલ આનંદ હૃદય કલોલ આજ નંદરાય કે આનંદ ભયો આજ નંદરાય કે આનંદ ભયો. પરમાનંદ બઢ્યો ગોકુલ મેં પરમાનંદ ભજો ગોકુલ મેં પરમાનંદ
बढ्यो गोकुल में परमानंद बढ़्यो गोकुल में परमानंद नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की 5-7 મિનિટ ઉભા થઈને ઉત્સવ કરવો હોય તો કરી લો. કદાચ કાલે કોઈ ચૂકી ગયા હોય તો આજે એને એનો લાભ મળી જાય. પરમાનંદ बढ़्यो गोकुल में परमानंद बढ़्यो गोकुल में परमानंद बढ़्यो गोकुल में परमानंद बढ़्यो गोकुल में हे नंद घेरानंद भयो जय कन्हैया लाल की नंद घेरानंद भयो जय कन्हैया लाल की आजे वधामणा रे गोकुल गाम है आजे वधामणा रे गोकुल गामना हे आजे वधामणा रे गोकुल गाम ए हालो आजे वधामणा रे ए हालो गोकुल गामना यशोदाए श्री कृष्ण जाया वधामणा रे गोकुल गाम सोदाए श्री कृष्ण जाया वधामणा रे हालो गोकुल गामना आजे वधामणा रे गोकुल गाम आजे वधामणा रे गोकुल गामना हे नंद घेरानंद भयो जय कन्हैया लाल की बोलो हे नंद घेरानंद भयो जय कन्हैया लाल की हे नंद घेरानंद भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की हे जय कन्हैया लाल की ने हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की हे जय कन्हैया लाल की ने हाथी घोड़ा पाल की नंद घेरानंद भयो जय कन्हैया लाल की आनंद भयो जय कन्हैया लाल की जय हो प्रेम थी गाओ દાસી દોડીને આવી નંદરાય પાસે દાસી દોડીને આવી હે મંગલ સંદેશા સુણાવ્યા વધામણા રે ગોકુલ ગામમાં હે મંગલ સંદેશા સુણાવ્યા વધામણા રે
ગોકુળ ગામના એ આજે વધામણા રે ગોકુલ ગામ હાલો આજે વધામણા રે એ ગોકુળ ગામ ઘેર ઘેર થી નીકળી વ્રજની ગોવાલણી ઘેરથી નિસરી વ્રજની ગોવાલ એ નવા નવા સાજને સજાવ્યા વધામણા રે ગોકુળ ગામમાં નવા નવા સાજને સજાવ્યા વધામણા રે ગોકુળ ગામના આજનો લાભો લીજીએ રે કાલ કોણે દીઠી એ સખી આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીધી છે આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી એ સખી આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીધી છે ફૂલની ગાદી ને ફૂલના તકિયા ફૂલની ગાદી ને ફૂલના તકિયા ફૂલના બિછાના બિછાવીએ રે કાલ કોણે દીઠી છે હવે ફૂલના બિછાના બિછાવીએ રે એ કાલ કોણે દીધી છે આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીધી છે એ સોનાનું પારણું ને રેશમની દોરી નું પારણું ને રેશમની દોરી સોનાનું પારણું ને રેશમની દોરી એ સોનાનું પારણું ને રેશમની દોરી હરખે શ્રીનાથજી ઝુલાવીએ રે કાલ કોણે દીઠી એ હાલો હરખે શ્રીનાથજી ઝુલાવીએ રે એ કાલ કોણે દીધી છે સખી આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે આજનો લાવો લીજીએ રે કાલ કોણે નગેરાનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી હે નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી લાલ કી હાથી ઘોડા પાલકી હે જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરાનંદ આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે વાણી નામે હુલાને આનંદની હેલી નામે હુલાને આનંદની હેલી વાણી નામે હુલાને આનંદની હેલી વાણી નામે હુલાને આનંદની હેલી એ સુખને સારા વડે બીજાઈએ રે કાલ કોણે દીઠી છે સુખને સરવડે ઝુલાવીએ રે કાલ કોણે દીધી છે આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે લાવો લીજીએ રે કાલ કોણે આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે
વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી, પ્રભુ રસિક શિરોમણી, વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી, વલ્લભના સ્વામી પ્રભુ રસિક એ લડી 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 મુખડા નિહાળીએ રે કાલ કોણે દીઠી હે લડી લડી મુકડા નિહાળીએ રે કાલ કોણે દીધી છે. લડી મુખડા નિહાળીએ રે કાલ કોણે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, 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 જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી હાથી ઘોડા પારી, हाथी दिए घोड़ा दिए और दिए पाल की, 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 नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. बोलो कृष्ण कन्हैया लाल की, आज के आनंद की. આ ઘણા કે છે સારું થયું શાસ્ત્રીજી ઉભા કર્યા, બેઠા બેઠા પગ અકડી ગયા હતા. ગોપ્યશ્ચાકર્ણ્ય મુદિતા યશોદાયા સુતોદ્ભવં આત્માनं ભૂષયાંશ્ચક્રુ વસ્ત્રકલ્પાંજનાદિभिः. યશોદાએ શ્રી કૃષ્ણ જનમિયા, હરખિયા નંદજી. પેલા બહેનો આ પદ બહુ ગાતા, આ ધોળ બહુ ગાતા. શ્રી કૃષ્ણ મુખ કમળ નિઘરખવા ચાલો, શ્રી નંદજીને ઘેર રે ચાલો, શ્રી નંદજીને. યશોદાએ શ્રી કૃષ્ણ જનમિયા, હરખિયા નંદજી મેર રે, હરખિયા નંદજી. ગ્વાલ નાચે ગોપી ગાય, પ્રેમ મગન કછું કહત ન આવે. અતિ સુંદર ઉત્સવ થયો. એક દિવસ ગયો, 2 દિવસ ગયા, 3 દિવસ ગયા, 4 દિવસ ગયા. અને આપણે સૌ જાણીએ છીએ કે સુખના દિવસો બહુ જલ્દી પસાર થઈ જાય છે. ઉત્સવમય વાતાવરણ હતું. એટલામાં નંદરાયજીને યાદ આવ્યું કે આપણે કંસને કર આપવાનો હોય છે, અને જો રાજાને કર આપવામાં વિલંબ કરીએ તો યોગ્ય ન કહેવાય. કેટલાક ગોવાળોને વ્રજની રક્ષા સોંપીને મોટા ભાગના બધાને લઈને નંદ બાવા મથુરા પધાર્યા છે. કંસને કર આપી દીધો. પોતાના મિત્ર વસુદેવજીને મળવા ગયા.
વસુદેવજીએ નંદ બાબાને કહ્યું, બાબા તમારે ત્યાં બહુ મોટી ઉંમરે દીકરો જન્મ્યો, એ સમાચાર અમને મળ્યા, અમને બહુ આનંદ થયો. મિત્ર કોને કહેવાય? જે પોતાના મિત્રના સુખને પણ સમજે અને દુઃખને પણ સમજે. મને આ સંવાદ બહુ ગમ્યો છે. હું વારંવાર દરેક કથામાં આ સંવાદની ચર્ચા કરું છું કે બે મિત્રો મળ્યા છે, વસુદેવજી અને નંદ બાબા. પણ એ બંને પોતાની વાત નથી કરતા, મારે આવું મારે આવું મારે આવું એવું નથી કહેતા. વસુદેવજી એમને કહ્યું, અરે મિત્ર, બહુ દુઃખી થઈ ગયો, કંસે અમને બહુ ત્રાસ આપ્યો, દેવકીના બધા બાળકોને માર્યા. બે મિત્રો વચ્ચેનો, સન્નિષ્ઠ મિત્રો વચ્ચેનો સંવાદ કેવો હોય એ આ વસુદેવ અને નંદ બાબાનો સંવાદ ભાગવતમાં વાંચવા જેવો છે. હે મિત્ર, વસુદેવજી નંદ બાબાને કહે છે, હે મિત્ર, તમારે ત્યાં સુખના દિવસો આવ્યા છે એની મને ખબર છે અને એનાથી હું પ્રસન્ન છું. સામે નંદ બાબા કહે છે, તમને બધાને બહુ કષ્ટ પડ્યું, હું જાણું છું કે તમને બધાને બહુ કષ્ટ પડ્યું, પણ શું કરીએ, કોઈના હાથમાં કંઈ હોતું નથી. આ કેવા બે મિત્રો મળ્યા છે? એક સુખી છે અને એક દુઃખી છે. નંદ બાબા સુખી છે અને વસુદેવજીને 6 પુત્રોનું મરણ, 7મા શેષનાગ પણ નીકળી ગયા અને છેલ્લે આનંદનો અવતાર થયો ને, એ આનંદને પણ ક્યાંક પધરાવી આવવો પડ્યો. હું જયારે દેવકીની આ દશા વિશે વિચાર કરું છું ને, તો મને એમ થાય કે આ કેવું દુઃખ કહેવાય. આનંદ હમણાં તો અવતર્યો, કૃષ્ણ એટલે આનંદ. આનંદ હમણાં તો અવતર્યો અને એટલામાં જેને ટોપલામાં પધરાવીને ગોકુળમાં પધરાવી આવવો પડ્યો છે. આનંદને આઘો રાખવો કોને ગમે? અને કૃષ્ણ તો આનંદ નથી, પરમાનંદ છે, પૂર્ણાનંદ છે. અને ભગવાન પ્રગટ થતાની સાથે કહે છે, મને હવે ગોકુળ પધરાવો. જન્મ જન્મથી રાહ જોતા હતા દેવકી, એ કૃષ્ણ મળ્યા, એક રાત રહી શક્યા નથી. હમણાં સવાર પડે અજવાળું થઈ જશે એ પહેલા જલ્દી જલ્દી આ કૃષ્ણને ગોકુળમાં પધરાવી દો. કેવી પરિસ્થિતિમાં છે દેવકી તો જુઓ. દીકરો જન્મ્યો, એના હરખમાં ગાય પણ નથી શકતી. બહાર પહેરેગીરો ઉભા છે, ખબર આપશે 8મો આવી ગયો, 8મો આવી ગયો. નથી હરખને ગાઈ શકતી અને નથી પ્રભુના વિરહમાં રોઈ શકતી. એ ડુસકા ભરી ભરીને રડે તો પણ કદાચ બહાર પહેરેગીરોને ખબર પડી જાય અને કંસને જાણ કરી દે. પુત્રનો જન્મ થયો, એનો હરખ પણ નથી કરી શકતી અને એને વિદાય આપી દેવી પડી, એનું દુઃખ પણ એ નથી કરી શકતી. ભગવાને કહ્યું તું યોગ્ય સમય થશે ત્યારે હું પાછો આવીશ મથુરા. પણ ભગવાન ક્યારે કોઈને સમય નથી આપતા. એવું નતું કહ્યું કે 11 વર્ષ ને 52 દિવસનો થઈશ ત્યારે આવીશ. પહેલા અધ્યાયમાં પણ ભગવાને એટલું કહેલું કે મારું પ્રાગટ્ય વસુદેવ દેવકીને ત્યાં થશે, પણ ક્યારે થશે એ ન કહ્યું. પરમ આનંદની અનુભૂતિ થાય અને એને વ્યક્ત ન કરી શકાય. પરમ પીડાનો અનુભવ થાય અને એને પણ વ્યક્ત ન કરી શકાય.
એનાથી મોટી દુઃખની બીજી કોઈ વાત નથી. કૃષ્ણને પધરાવી દીધા. આજ દશા વસુદેવજીની પણ હશે. યશોદાજીની બાજુમાં લાલાને પધરાવ્યો. જરા વિચાર તો કરો. મારે આવું ઉદાહરણ આપવું ન જોઈએ, પણ હું આપું છું કે આપણું પાકીટ 5-50 રૂપિયા ક્યાંક અંદર હોય અને ક્યાંક રહી જાય તોય આપણને કેટલું દુઃખ થાય છે. સોના ચાંદીનો દાગીનો ખોવાઈ ગયો હોય તો આપણને કેટલી અંદર બળતરા થાય છે. સંસારના લૌકિકના નાના નાના દુઃખોમાં પણ જો આપણને આટલું દુઃખ થતું હશે તો કૃષ્ણને ત્યાં પધરાવી અને પેલી જન્મેલી બાળકીને લઈને પાછા આવતા વસુદેવજીને કેવું દુઃખ થયું હશે. અને હજી આગળ વધો, હજી મોટું દુઃખ તો બાકી છે. ક્યાં? કે લાલાને લઈને ગયા છે નંદ બાવા, ભગવાન કંસને મારે છે, અને પછી નંદ બાવાની આગળ આવીને હાથ જોડીને કહે છે, બાબા હવે હું મારા માતા પિતા પાસે રહીશ. નંદ બાબાને આંચકો લાગ્યો, તારા માતા પિતા તો અમે છીએ. કૃષ્ણ, તારા માતા પિતા બીજા કોણ હોઈ શકે? તું તો અમારો છે. પ્રભુએ કહ્યું, તમારો તો છું જ, પણ મને જન્મ તો આપ્યો છે મા દેવકીએ, એટલે હવે હું મથુરા રહીશ. કૃષ્ણ વસુદેવ દેવકીનું સંતાન છે અને હવે એ મથુરામાં જ રહેશે એવું જાણીને કૃષ્ણને લીધા વિના જ્યારે નંદ બાવાએ મથુરા છોડી હશે, વૃંદાવનમાં પ્રવેશ કર્યો હશે, ત્યારે એ નંદ બાવાની દશા કેવી હશે? કયા શબ્દોમાં એનું વર્ણન કરી શકાય? પોતાનું સર્વસ્વ મૂકીને આવ્યા છે. ઘરને આંગણે પહોંચ્યા, કોઈ ગુનેગારની જેમ આંગણે ઉભા હતા. બારણું ખખડ્યું એટલે યશોદા બહાર આવી ગયા. પણ મારો કનૈયો ક્યાં છે? આમ સંતાયો છે, મને હેરાન તો રોજ કરે છે. બાબા તમારી પાછળ તો સંતાઈને નથી ઉભો ને? નંદજી તમે એકલા કેમ દેખાઓ છો? નંદજીથી બોલાતું નથી, જીભ ઉપડતી નથી કે હું કૃષ્ણને મથુરા છોડીને આવ્યો છું. કૃષ્ણ અને બલરામ એમના હતા અને એમને સોંપીને આવ્યો છું. આપણે તો એના સ્મરણમાં જ બાકીની જિંદગી ગુજારવાની છે. આ સાંભળીને યશોદાનું શું થયું હશે? આ જ દુઃખ એમનો નિરોધ છે. યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદીનામ ચ ગોકુલે. શ્રી કૃષ્ણે પરમ આનંદનું પણ દાન આપ્યું છે અને પરમ પીડાનું પણ દાન આપ્યું છે. પરમાનંદ પણ કરાવ્યો છે અને પરમ વિરહનું, પરમ વિયોગનું પણ દાન આપ્યું છે. એક બાજુ રાસલીલા છે તો એક બાજુ ભ્રમર ગીતનો પ્રસંગ છે, પણ એ તો આગળ આવશે. અત્યારે તો ભગવાને બધાને આનંદમાં ડુબાડી દીધા છે. આમ મારે કે કરુણમાં જવું નતું, પણ હવે તો
આપણે તો આનંદ કરવાનો છે. કૃષ્ણ આનંદ છે, એ ચાલ્યા જશે ત્યારે ચાલ્યા જશે. અત્યારે તો આપણી પાસે છે ને, ગાઓ, પ્રેમથી ગાઓ. આજે તો જન્મ થયો, આજે તો ઉત્સવ મનાવ્યો. હમણાં તો બધા નાચતા હતા. આજ તો આનંદ આજ તો આનંદ પરબ્રહ્મ પૂરન પુરુષોત્તમ પરબ્રહ્મ પૂરન પુરુષોત્તમ સોઆયે ગૃહનોંદ સોઆયે ગૃહનોંદ આજ તો આનંદ. વ્રજમાં આનંદનો અવતાર, આનંદનું પ્રાગટ્ય થઈ ગયું છે. गर्ग पराशर और मुनि नारद गर्ग पराशर और मुनि नारद पराशर और मुनि नारद पढ़त वेद श्रुति छंद भजत वेद श्रुति વેદો જેના ગુણગાન કરે છે, ઋષિઓ આચાર્યો જેના ગુણો ગાય છે, ગર્ગ પરાશર ઓર મુનિ નારદ गर्ग पराशर और मुनि नारद पढ़त वेद श्रुति छंद पढ़त वेद श्रुति संग हर जीवन प्रभु गोकुल प्रगटे हर जीवन प्रभु गोकुल प्रगटे हर जीवन प्रभु गोकुल प्रगटे हर जीवन प्रभु गोकुल प्रगटे. આ તો આનંદનું પ્રાગટ્ય છે. મીટે સકલ દુઃખ દ્વંદ મીટે સકલ દુઃખ દ્વંદ આજ તો आज तो आनंद आज